કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી. રિક્ષામાં ભૂલાયેલા 6 લાખની કિંમતનો સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ભરેલો થેલો ગણતરીના કલાકોમાં જ શોધી મહિલાને પરત સોંપ્યો. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સુરત પોલીસ હંમેશા તત્પર રહે છે. આવી જ પ્રશંસનીય કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી છે. ઓટો રિક્ષામાં મુસાફરી દરમિયાન એક મહિલા આશરે 6 લાખની કિંમતના સોના ચાંદીના કિંમતી ઘરેણા અને મોબાઈલ ફોન ભરેલો થેલો ભૂલી ગયા હતા. કાપોદ્રા પોલીસે આ મામલે ત્વરિત એક્શન લઈ ગણતરીના કલાકોમાં જ તમામ સામાન સહી સલામત શોધી કાઢી મહિલાને પરત સોંપ્યો છે. ઉતાવળમાં 6 લાખનો કિંમતી સામાન રિક્ષામાં જ છૂટી ગયો. ઘટનાની વિગત એવી છે કે સુરતના સતાનગર વિસ્તારમાંથી દક્ષાબેન હિરેનભાઈ પોશિયા નામના મહિલા સવારના આશરે 10 વાગ્યાની આસપાસ એક ઓટો રિક્ષામાં બેઠા હતા. તેમની પાસે એક થેલો હતો જેમાં સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટીઓ, ચાંદીની લક્કી તથા એક કિંમતી મોબાઈલ ફોન સહિત કુલ 6 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ હતો. આ થેલો તેઓએ રિક્ષાની પાછળના ભાગે મૂક્યો હતો. ત્યારબાદ લક્ષ્મણનગર 3 રસ્તા પાસે તેઓ રિક્ષામાંથી ઉતર્યા હતા, પરંતુ ઉતાવળના કારણે તેઓ સોનાના ઘરેણા અને સામાન ભરેલો આ થેલો ઓટો રિક્ષામાં જ રહી ગયો હતો. સામાન ગુમ થયાનો અહેસાસ થતાં જ મહિલા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશન દોડી જઈ સમગ્ર હકીકત જણાવી હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રિક્ષા ચાલકને શોધી કઢાયો. કાપોદ્રા પોલીસની ટીમે સમય ગુમાવ્યા વિના હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ શરૂ કર્યું હતું. ઘટના સ્થળ અને આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા તેમજ મહિલાના ગુમ થયેલા મોબાઈલ ફોનના ટેકનિકલ લોકેશનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ જે તે ઓટો રિક્ષા અને તેના ચાલકને શોધી કાઢ્યા હતા. ઓટો રિક્ષામાં તપાસ કરતા અરજદાર મહિલાએ જણાવ્યા મુજબનો થેલો અંદરથી જ મળી આવ્યો હતો. પોલીસે થેલો ખોલીને તપાસ કરતા તેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહી સલામત મળી આવ્યા હતા. તેરા તુજકો અર્પણ અંતર્ગત દાગીના પરત કરાતા મહિલાએ આભાર માન્યો. પોલીસે તમામ કિંમતી ઘરેણા અને મુદ્દામાલની યોગ્ય ખરાઈ કર્યા બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર દક્ષાબેને તેમનો 6 લાખની કિંમતનો મુદ્દામાલ સહી સલામત પરત સોંપ્યો હતો. પોતાની જીવનભરની કમાણી જેવા કિંમતી દાગીના ગણતરીના કલાકોમાં જ પાછા મળી જતા મહિલાની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. તેમણે કાપોદ્રા પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરી પીઆઈ MR સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે એક ટીમ તરીકે સફળતાપૂર્વક પાર પાડી હતી. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. કેમેરામેન જગન્નાથ નિકમ સાથે.